નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી કરાર આધારિત નોકરી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો નવસારી નગરપાલિકા ભરતી 2026 મિત્રો, નવસારી નગરપાલિકામાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને વેટરનરી ડોક્ટરની જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભરતીમાં અરજી કરવા માટે તેમજ નિમણૂક પામવા માટે કઈ શૈક્ષણિક લાયકાત કઈ તારીખ સુધીમાં અહીં અરજી કરવાની છે તેની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આપણે નવસારી નગરપાલિકાની ઓફિશિયલી જાહેરાત પરથી આ માહિતી મેળવીએ। નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગમાં પકડાયેલા ઢોરના આરોગ્ય ચેકઅપ કામ વેટેનરી ડોક્ટર જગ્યા 1 અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર જગ્યા 2 તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરતી કરવા અંગેની જાહેરાત। નવસારી નગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ દ્વારા પકડવામાં આવેલા ઢોરોને મહાનગરપાલિકાના પાંજરાપોળમાં રાખવામાં આવે છે। પકડેલ ઢોરના આરોગ્યની નિયમિતપણે તપાસ કરવાની કામગીરી અર્થે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની મંજૂરીથી નવસારી મહાનગરપાલિકા દ્વારા તદ્દન હંગામી કરાર આધારિત ધોરણે વેટેનરી ડોક્ટર સંખ્યા 1 જગ્યા અને માહિતી એકત્રીકરણ અને રખડતા ઢોર અંકુશ વિભાગના ડેટા અપડેટ રાખવા તેમજ એકત્રીકરણ કરવા કામે તેમજ અન્ય કામગીરી અર્થે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર 2 જગ્યા તેની પ્રતીક્ષા યાદી બનાવવા માટે વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે, જેમાં ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખ, અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણિત નકલ સાથે નિયત નમૂનામાં સ્વ અક્ષરે ભરી ઇન્ટરવ્યુની તારીખ 29/6/2026 ના દિને નીચે જણાવેલા સરનામે હાજર રહેવાનું રહેશે। મિત્રો, આ ટેબલની અંદર આપણને જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, લાયકાત, ઉચ્ચક માસિક વેતન કેટલું મળવાપાત્ર થશે તેમજ ઇન્ટરવ્યુની તારીખ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ। તો ક્રમ 1 ની અંદર જગ્યાનું નામ છે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, જગ્યાની સંખ્યા છે 2। આ જગ્યામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો માન્ય યુનિવર્સિટી નું પશુધન તાલીમ પ્રમાણપત્ર, અભ્યાસક્રમ, સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ તેમજ બેઝિક કમ્પ્યુટર નોલેજ પણ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને ઉચ્ચક માસિક વેતન 20,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। આ જગ્યા માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ 29/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। અનુક્રમ નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે વેટેનરી ડોક્ટર, અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી ઇન વેટેનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે BVSc એન્ડ AH કરેલું હોવું જોઈએ। તેમણે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી આ લાયકાત મેળવેલી હોવી જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક ઉચ્ચક વેતન 30,000 રૂપિયા મળવાપાત્ર થશે। આ જગ્યા માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ 29/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉંમરનું ધારાધોરણ ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ઉક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીના નમૂના મુજબ સંપૂર્ણ વિગતો ભરી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલા સરનામે સમયસર સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। મિત્રો, અહીં નોંધ આપવામાં આવી છે કે બપોરે 1 કલાક બાદ ઉમેદવારને સદર ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહીં। અરજીનો નમૂનો ઉક્ત નવસારી મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર તારીખ 18/6/2026 થી તારીખ 25/6/2026 સુધી મળી રહેશે તેમજ ઇન્ટરવ્યુના દિવસે અત્રેની કચેરીએ પણ મળી રહેશે। તો મિત્રો, અહીં અરજી કરવા માટેનો અરજીનો નમૂનો તમને મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી મળી રહેશે અથવા તો તમે 29/6/2026 ના દિવસે ઓપન ઇન્ટરવ્યુમાં આવો છો ત્યારે તમને રૂબરૂમાં પણ આ અરજી ફોર્મનો નમૂનો મળી રહેશે। તો મિત્રો, આ હતી નવસારી મહાનગરપાલિકાના રખડતા ઢોર અંકુશ વિભાગ હેઠળ
લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને વેટરનરી ડોક્ટરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. આ જાહેરાતની વિસ્તૃત માહિતી તમે અહીં https nmc.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકો છો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.